નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 18 માં ભાવ વધારો થવો જોઈએ કે નહીં, શું કામ નહીં થવો જોઈએ, શું કામ થવો જોઈએ, ભાવ વધારો થાય છે એના માટે જવાબદાર પરિબળો જે છે એ પરિબળો કઈ રીતે છે એ એના ઉપર પ્રભાવ પાડે છે એના સંદર્ભે આપણે છે વિસ્તૃત મુદ્દાસર ચર્ચા કરી છે. હવે જે ચર્ચા આપણે કરવાની છે છેલ્લો બીજો વિડિયો જ્યારે આપણે પૂરો થયો ત્યારે મેં તમને એક વાત કીધી કે ભાઈ ભાવ નિયંત્રણ શું કામ કરવાનું, શું જરૂર છે. જો ભાવ વધારાથી એ ઉત્પાદન પ્રક્રિયા સાથે જોડાયેલા લોકો છે એની આવક વધે છે તો મતલબ સાફ છે કે ભાઈ એની સુખાકારી વધવાની છે. પણ જો એ સુખાકારી વધવાની છે તેમ છતાં એ શું કામ એને નિયંત્રણમાં લેવાના, તો નિયંત્રણમાં નહીં લઈએ તો શું સમસ્યાઓ ઊભી થશે. મેં તમને તમારી રીતે વિચારવાનું કીધું, તમારી જે ક્ષમતાઓ છે એના આધારે એને સમજવાનો પ્રયત્ન કરવાનો. પણ હવે આપણે છે ટેક્સના આધારે એને સમજવાનો પ્રયત્ન કરીએ. સાથે તમે છે શું વિચાર કરતા એ પણ સાથે જોડતા રહેવાનું, એટલે થોડું વધારે સરળ બનશે. 3 માર્કમાં છે આ પ્રશ્ન પૂછાય છે કે એવા પ્રકારનો છે. તો પહેલી વાત તો એ કે જો ભાવ વધારો સતત થયા કરે, ઊંચા દરે થયા કરે તો નાણું જે છે નાણાંનું અવમૂલ્યન થવાનું, મતલબ એની જે કિંમત છે એ કિંમત છે એ ઘટતી જવાની. એટલે વસ્તુ છે કે વધારે મોંઘી થશે, વધારે રૂપિયા ખર્ચવા છતાં એ વસ્તુ ન મળે અથવા તો અલ્પ પ્રમાણમાં મળે એવા પ્રકારની જે પરિસ્થિતિ સામે આવશે ત્યારે એ પરિસ્થિતિને નિવારવા માટે થઈને અને આપણે છે યોગ્ય પરિસ્થિતિ જળવાય, આર્થિક વિકાસની જે ગતિ છે, ટકાવારી છે એ યોગ્ય રીતે જળવાઈ રહે એટલા માટે થઈને પ્રયત્નો કરવાના છે. એમાં સૌથી પહેલા આપણે જોઈએ તો પહેલી વાત તો એ કે ભાવ વધારો થાય છે એટલે એ પ્રક્રિયા સાથે જોડાયેલા લોકોની આવકમાં વધારો થાય છે. મતલબ એક કોઈ ઉત્પાદન છે તો એમાં ભાવ વધ્યો છે તો એમાં જે કામ કરનારા લોકો છે એ આવક છે. એ જ પ્રકારે કોઈ એક વસ્તુનો જ ભાવ નથી વધતો, ઘણી બધી વસ્તુઓના ભાવ વધે છે ત્યારે ઉત્પાદન પ્રક્રિયા સાથે જોડાયેલા લોકો જે છે એ બધાનો ભાવ વધે છે, ટૂંકમાં આવક વધે છે. હવે બરાબર એને સમજવાનું છે કે સરેરાશ બધામાં ભાવ વધારો થાય છે, સરેરાશ બધાની આવક વધે છે. બધાની આવક વધવાના કારણે છે કે આર્થિક રીતે છે હવે એને ખરીદવા માટેની ક્ષમતા વધી છે, મતલબ એની ખરીદ શક્તિ વધી છે. હવે ખરીદ શક્તિ વધવાના કારણે ફરી પાછા ક્યાં જશે? બજારમાં. તો બજારમાં જેની માંગ વધારશે, હવે માંગ વધવાના કારણે શું થશે? તો ફરી પાછો ભાવ વધારો આવશે. ફરી પાછું એને બરાબર સમજી લો, ઉત્પાદિત જે વસ્તુ છે એનો ભાવ વધે છે એટલે બજારમાં સરેરાશ ભાવ વધે છે તો એની પ્રક્રિયા સાથે જોડાયેલા એની આવક વધે છે. આવક વધે છે તો ખરીદ શક્તિ વધે છે, ખરીદ શક્તિ વધે છે તો એ બજારમાં માંગ ઊભી કરે છે, માંગ ઊભી કરે છે ફરી પાછો ભાવ વધે છે. એટલે એક વિષ ચક્ર એમ સતત ચાલ્યા જ કરે છે. પ્રોબ્લેમ ક્યાં થાય છે કે જ્યાં આ રીતે જોડાયેલા લોકો અથવા તો આર્થિક રીતે પરવડે એવા પ્રકારની આર્થિક સદ્ધરતા ધરાવતા લોકો છે, એના સિવાયના જે લોકો છે એ લોકોને આ પરિસ્થિતિ સાથે જોડાઈ નહીં શકવાના કારણે એ વસ્તુના અભાવમાં જીવવું પડે છે અથવા તો એની પરિસ્થિતિ વધારે ખરાબ થાય છે અને એના કારણે જે મુશ્કેલીઓ છે વધતી હોય છે અને જીવવાનું એક દુષ્કર બનતું જતું હોય છે. એટલા માટે ભાવ વધારો જો સતત વધ્યા કરે તો જેની આવક પણ વધવાની છે, બહુ ચિંતા નહીં રહે, પણ જેની આવક પ્રમાણમાં એટલી નથી વધતી એના માટે મુશ્કેલી સર્જાય છે. એ મુશ્કેલીઓ છેલ્લે ક્યાં આપણને છે નડે છે સમાજને એ પણ આપણે છેલ્લે જોઈશું. બીજું, ભાવ વધારાથી એ બચત થતી નથી. માની લો કે કોઈ એક વસ્તુ તમે લો છો તો પહેલા 100 રૂપિયા મળતી હતી, હવે 125 રૂપિયા, તો ઘરમાં તો ઘણી બધી વસ્તુ જોશે તો એ બધી વસ્તુ ઉપર સરેરાશ તમારો છે 2000 રૂપિયાનો ખર્ચ મહિનાનો વધી ગયો. તમારી પાસે મહિનાનું છે એ ખર્ચ બાદ કરતા 2000 બચત હતી. એના બદલે શું થયું કે 2000 ખર્ચ વધી ગયો એટલે બચત થઈ ગઈ 0. હવે એના કારણે છે તમે બીજી કોઈ જગ્યાએ રૂપિયાને કામે નહીં લગાડી શકો. જો વ્યક્તિગત મતલબ પરિવાર દીઠ જો આ સ્થિતિ હોય તો સરેરાશ શું થાય છે તો કે રાષ્ટ્ર કક્ષાએ આ થાય છે. સરકાર પાસે જે બચત જે વધવી જોઈએ એ આ આર્થિક અસમતુલાને સરભર કરવા માટે તેને ખર્ચાઈ રહી છે અને એના કારણે છે કોઈ નવા મૂડીના જે એકમો ઊભા થવા જોઈએ. વ્યક્તિગત પણ નથી થતા. કોઈ કંપનીનો માલિક છે, કોઈ એવો ઉત્પાદિત એકમનો માલિક છે, એની પાસે જો નફાનું પ્રમાણ વધશે
અને સરેરાશ એની આવક વધે છે તો એ બીજું મૂડીનું સર્જન કરશે, મતલબ બીજું કારખાનું ચાલુ કરશે. પણ એની જે આવક વધી છે એ આવક વધવાના બદલે હવે ભાવ વધારવામાં એને ખર્ચ કરી નાખવો પડે છે. પછી કાચી વસ્તુ લાવવા માટે હોય, પગારદાર જે છે એ લોકોનો પગાર વધારવા સ્વરૂપે હોય, પોતાની જરૂરિયાતને સંતોષવા હોય, તો એ નવું કારખાનું કે નવું કોઈ એકમ ચાલુ નહીં કરે એટલે મૂડીનું સર્જન બંધ થઈ જશે. લોકોની આવક જે છે એ સર્વર પેલામાં ખર્ચમાં થઈ જશે. એ જ રીતે કોઈ પરિવારનું થશે, એ જ રીતે સરકારનું થશે. એટલે નવા એકમો શરૂ નથી થતા, મતલબ મૂડીનું સર્જન નથી થતું. અને એના કારણે નવી એક સમસ્યાઓ, પછી બેરોજગારી છે, ગરીબી છે, આ બધી સમસ્યાઓ આપણી સમક્ષ છે આવતી હોય છે. એટલે માત્ર ભાવ વધે છે એ ભાવ વધારા પૂરતી સમસ્યા નથી, આ બધી સમસ્યાઓનું પણ સર્જન છે કરતું હોય છે. અને ધંધા ઉદ્યોગ જે છે એ બધું ભાગી જતું હોય છે. બીજી એક પરિસ્થિતિ એ થાય છે કે વિદેશમાંથી જે કંપનીઓ કે કોઈ ઉત્પાદિત એકમો છે એ આપણા દેશમાં આવવા માટે તૈયાર હોય તો જો સતત આ અસંતુલન સર્જાય, કારણ કે એ વિદેશી કંપની છે, એને ભારતના ચલણમાં જ કામ નથી કરવાનું અને કોઈ પણ આંતરરાષ્ટ્રીય કંપની છે બધાને આ પ્રોબ્લેમ થવાનો છે. તો અહીંયા છે ડોલરની કમ્પેરમાં રૂપિયો જેટલો નફો થશે તો અહીંયા વધારે નફો મેળવશે તો ત્યાં તો એનું એ જ થશે. એટલે જો તમારું આંતરરાષ્ટ્રીય કક્ષાએ બરાબર મૂલ્ય રૂપિયાનું જળવાય અને એમાં વધઘટ બહુ મોટી ન થાય, ફુગાવાનો દર બહુ નીચો હોય અથવા તો હોય નહીં, તો છે બીજી કંપનીઓ, વિદેશી કંપનીઓ અહીં આવશે. અને એનો અહીંયા આવવા દેવા પાછળના આગળના પાઠમાં આપણે સમજી ગયા છે કે ઉત્પાદિત એકમ અહીંયા શરૂ થશે તો બહારથી વસ્તુ લાવી એના માટે આપણે ત્યાં જો તૈયાર થતી હોય તો સસ્તી મળશે. બીજા નંબરમાં એકમ ચલાવવા માટે જે લોકોની જરૂરિયાત પડવાની છે, મૂડીનું સર્જન થવાના કારણે તો ત્યાં આપણે રોજગારી પણ મળે છે. અને બીજો પડતો આપણને એ પડે છે કે બહારની વિદેશી કંપનીઓ છે આ રીતે અહીંયા આવવાનું ઓછું કરશે અને એના કારણે છે કે વિદેશી હુંડિયામણની જે સમસ્યા છે એ વધારે ઘેરી બનશે. આયાત નિકાસના પણ પ્રશ્નો ઊભા થશે અને સંભવ છે કે જ્યારે ઘણી વખત તો એવું બને કે આપણે જે અહીંયા ઉત્પાદિત થતી ચીજ વસ્તુઓ છે એ ઉત્પાદિત થતી ચીજ વસ્તુ જો ઉત્પાદન કરીએ ત્યારે મોંઘી થતી હોય અને આયાતી વસ્તુ આપણને સસ્તી પડતી હોય તો સ્વાભાવિક છે કે આપણે છે એ ઉત્પાદન કરવાનું બદલે આયાત કરશું. દાખલા તરીકે ઉત્તમ પ્રકારના કાગળો બનાવવા માટેનું જે લાકડું છે ને હિમાલયના કેટલાક પ્રદેશોમાંથી આપણને મળે છે, પણ ત્યાંથી ઉતારીને અહીંયા એને કાગળ બનાવવાનો ખર્ચ છે ખૂબ વધી જાય, જેના કરતાં વિદેશથી લાવેલો કાગળ આપણે સસ્તો પડે છે તો આપણે ન્યાય કરીએ. તો કહેવાનો મતલબ એ છે કે ત્યારે તમે છે એ તમારી પાસે છે છતાંય તમે છે એ વિદેશથી લાવો છો ત્યારે તમારી પાસે જે જમા પૂંજી છે વિદેશ હુંડિયામણના સ્વરૂપમાં એ ખર્ચ થાય છે અને ખર્ચ થાય ત્યારે ફરી પાછા દેશને વિદેશી હુંડિયામણની કટોકટી સર્જે છે. એટલે ટૂંકમાં માત્ર એક આ બાબત નહીં પણ આંતરરાષ્ટ્રીય વ્યાપારથી લઈને આંતરરાષ્ટ્રીય કંપનીઓથી લઈને બીજા એવા કેટલાક ઉત્પાદનો સહિત એ ઘણી બધી મુશ્કેલીઓ આપણને છે એમાં અનુભવાય છે અને પરિસ્થિતિ છે વિકટ આપણા માટે બનતી હોય છે. આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન છે ઘટે છે, અછત સર્જાય છે, પ્રજાનું જીવન ધોરણ કથળે છે અને ગરીબો જે છે એ વધારે ગરીબી તરફ ધકેલાય છે, કારણ કે મોટાભાગે બધી વસ્તુઓના અભાવમાં જ પછી જીવવાનું એ ખરીદી કરી શકે એટલા મોટા પ્રમાણમાં તો એની પાસે છે હોતી નથી અને મુશ્કેલી થાય છે. દેશમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધતા મોંઘી થતા નિકાસી વસ્તુઓનું પ્રમાણ ઘટે છે, હુંડિયામણ ઓછો આવે છે. અહીંયા વસ્તુનું ઉત્પાદન બંધ કરીને આપણે વિદેશ આયાત કરી એટલે આપણી પાસે જે હુંડિયામણ છે એ ખર્ચાઈ જાય છે. એટલે ઉત્પાદન થવાનું બંધ થાય છે, આયાતનું પ્રમાણ વધે છે, નિકાસનું પ્રમાણ ઘટે છે, વિદેશી હુંડિયામણની સમસ્યા સર્જાય છે. આંતરરાષ્ટ્રીય વેપારને લગતી બાબત જે સમસ્યા છે એ સમસ્યાનું જે સર્જન થાય છે અને આર્થિક અસંતુલન છે આપણી ખોરવાઈ જતી હોય છે અને મુશ્કેલી થઈ જાય છે. માત્ર આટલું જ નહીં પણ હવે આ બધી આર્થિક સમસ્યાઓ ભાવ નિયંત્રણમાં ન લઈએ તો જે સમસ્યા આપણી સમક્ષ આવવાની હતી એ સમસ્યાઓ એ માત્ર અત્યાર સુધી આપણે જોઈએ આર્થિક છે પણ માત્ર આર્થિક નહીં સામાજિક પણ અસર કરે છે. હવે એમાં જે છઠ્ઠો મુદ્દો છે તમે જોઈ શકો છો એ છઠ્ઠા મુદ્દામાં સામાજિક કઈ પરિસ્થિતિઓ આપણી સમક્ષ આવી શકે એની વાત છે. હવે મેં હમણાં તમને કીધું કે જે છેવાડાના અંત્યોદય જે કુટુંબો છે, પરિવાર છે, એ લોકો પછી ધીરે ધીરે એવું થશે કે એને છે વસ્તુ મળતી બંધ થઈ જશે એટલે ખર્ચ કરી શકતા નથી એટલે વસ્તુના અભાવમાં જીવે. પરિસ્થિતિ શું થાય છે એ અભાવમાં અમુક હદ સુધી એ જીવશે. પછી એવું બનશે કે માની લો કે એને ખાવા પીવાની તકલીફ થાય છે તો એ માણસ જીવતા હશે ત્યાં સુધી પછી બીજા રસ્તે ચડશે જ્યાં સુધી તમને સીધી રીતે નથી મળતું, કોઈ ધંધો રોજગાર ઉદ્યોગમાં છે જોડાઈ શકતા નથી, આવક નથી, ગરીબી રેખા હેઠળ દબાયેલા છે
બીજી કોઈ મદદ નથી મળતી, ત્યારે એ વ્યક્તિ પોતાનું કે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે અનૈતિક રસ્તાઓ એ અપનાવે છે. માત્ર એ લોકો જ અપનાવે છે એવું નથી, સુખી સમૃદ્ધ લોકો પણ ભવિષ્યમાં આપણે આ સમસ્યાનો સામનો ન કરવો પડે એટલા માટે તેને જે અયોગ્ય કહી શકાય એવી મિત્ર સમૂહ અપનાવીને વધારે નાણું સંગ્રહ કરવા માટે તેને પ્રયત્નો કરે છે. અને સરેરાશ સમાજમાં એક નવી બંધીઓ એ શરૂ થતી હોય છે અને પછી જે પ્રકારની પરિસ્થિતિ આર્થિક છે એના આધારે એ વિકટ સ્વરૂપ ધારણ કરે છે, હળવી રહે છે. ત્યાંની સ્થાનિક જે પરિસ્થિતિ છે, આર્થિક બાબતો એને ધ્યાનમાં રાખીને સામાજિક સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે. એમાં સૌથી પહેલા જીવન ધોરણની જરૂરિયાત અથડાય છે, ત્યારે જરૂરિયાતો પૂરી કરવા માટે તેને ચોરી, લૂંટફાટ, ડકેતી, હત્યા આ બધી પ્રવૃત્તિઓ છે, ગુનાખોરી, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર, આપઘાત આ બધી સમસ્યાઓ જો આર્થિક સ્થિતિ એવા પ્રકારની સર્જન થાય કે જે લોકો પાસે છે કદાચ એ લોકોના હાથમાં એ પછી નહીં, કારણ કે પેલા જે લોકો એની અભાવગ્રસ્ત અવસ્થામાં છે શક્ય ત્યાં સુધી એને સહન પણ કર્યું, પણ હવે છે એ સહન નથી થતું, ત્યારે જે લોકો પાસે છે ત્યાં જઈને લૂંટફાટ કરશે, ખૂન ખરાબા થશે, હત્યાઓ થશે, આત્મહત્યાઓ કરશે. આ બધી જ આ એક પણ બાબત છે સમાજના માટે સહેજ પણ હિતકર નથી. અને ત્યારે જો સમાજને આ પરિસ્થિતિ કે આ સમસ્યાઓનો મુખમાંથી બચાવવો હોય તો આ સમસ્યાઓનું સર્જન કરનાર અથવા તો જન્મ આપનાર જે સમસ્યાઓ છે એમાં એક ભાવ વધારો છે, એ ભાવ વધારાને પણ નિયંત્રિત કરવો પડશે. અને આર્થિક બાજુ જો તમારી વધારે સારી હશે તો બાકીની સમસ્યાઓને નિવારવામાં ઘણી બધી અનુકૂળતા રહેશે. પણ એક વાત નક્કી છે કે જો એ બાબતે આપણે વધારે ગંભીર નહીં રહીએ તો એક મોટું સ્વરૂપ ધારણ કરશે. એ સ્વરૂપના કારણે છે બહુ મુશ્કેલી એ ઊભી થશે. તો આવું ન થાય એટલા માટે થઈને પણ આપણે છે થોડું ધ્યાન રાખવું પડશે અને એ અનૈતિક અધપતન થાય છે એમાંથી બહાર નીકળવું પડશે. આમ ફુગાવો કે ભાવ વધારો છે અર્થતંત્ર માટે બાધાનો નીવડે છે અને જો એ ન નિયંત્રણમાં લેવામાં આવે તો કેટલીક જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને આપણે જોઈ ગયા છે આગળના મુદ્દાઓમાં, તો એ બધી સમસ્યાઓનું સર્જન એ થઈ શકે છે અને ભવિષ્યમાં આપણને મુશ્કેલી થાય. હવે એવું ન થાય એટલા માટે તેને ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના જે ઉપાયો છે એ ઉપાયો આપણે જોવાના છે. પહેલા ભાવ વધારો થવો જોઈએ કે ના થવો જોઈએ, થવો જોઈએ તો કેટલા અંશે થવો જોઈએ, ન થવો જોઈએ તો શું કામ, એ આપણે ચર્ચામાં કરી એની જરૂર નથી. તો હવે એ ભાવ વધારો જે થાય છે યોગ્ય માત્રામાં થાય છે તો એ કઈ રીતે થાય છે, એ ભાવ વધારા માટે જવાબદાર પરિબળો ક્યારેક વધારે થાય છે તો શું કામ વધારે થઈ જાય છે અને એ કેવા પ્રકારની સમસ્યાનું સર્જન કરે છે એ અત્યારે મુદ્દો જોયો. હવે આ બધું સમજ્યા પછી આપણને સરેરાશ એવું સમજાય છે કે ભાવ વધારો યોગ્ય માત્રામાં થાય તો સારું છે. જે વધારે પડતા ઊંચા દરે અને સતત ભાવ વધારો થતો રહે તો એ દેશ, અર્થતંત્ર માટે, સમાજ માટે બધા માટે છે નુકસાનકારક છે. તો હવે એને નિયંત્રિત કરવા માટે શું કરવું જોઈએ, અને એમાં મેં તમને છેલ્લે એક વાત કરી હતી કે જે ભાવ વધારા માટે જવાબદાર પરિબળો છે એ પરિબળોને જો ઉલટાવી નાખીએ અથવા તો એ જે સમસ્યાનું સર્જન થયું છે એ પ્રકારે થોડુંક એના વિરુદ્ધમાં પગલાં લઈએ તો એ આપોઆપ નિયંત્રણ કરનારા પગલાઓ તરીકે સ્થાપિત થાય, પરિબળ પગલું બની જાય. તો અહીંયાથી આપણે હવે એને સમજીએ આ પણ વિસ્તૃત પ્રશ્નોમાં તમને પૂછી શકે છે. કોઈ પણ ચાર મુદ્દાના આપણે જે પેલા આગળમાં જોઈએ છે અહીંયા ચાર મુદ્દા છે, પાંચ મુદ્દા છે, તો એ પાંચ મુદ્દાના અંદર તમને છે બધા લખવાનું કે બે ત્રણ કે જે કે પણ ટૂંકમાં એને સમજવાનું છે. તો એમાં પહેલું જે પગલું છે નાણાકીય પગલું. ભાવ વધારા માટે જે જવાબદાર પરિબળ છે ને એમાં આપણને ખબર છે કે નાણાં થકી ભાવ વધે છે, એ પહેલું પગલું આપણે જોઈએ. તો હવે એ નાણાકીય પગલું જે છે એમાં કેવા પગલાઓ લઈએ તો એ ફરી પાછું આપણને પરિબળના બદલે એક પગલા સ્વરૂપે મળી જાય. તો મેં ત્યારે તમને કીધું હતું કે જ્યારે બજારમાં નાણું વધે છે ને ત્યારે લોકોના હાથમાં બજારમાં નાણાંનો પુરવઠો વધે છે ત્યારે લોકોના હાથમાં નાણું વધે છે અને જ્યારે નાણું વધે છે ત્યારે લોકોની ખરીદ શક્તિ વધે છે અને લોકોની ખરીદ શક્તિ વધે એટલે બજારમાં જઈને માંગ ઊભી કરે છે અને માંગ ઊભી થાય એટલે આપોઆપ ભાવ વધારો થાય. તો હવે એવું કંઈક કરીએ આપણે કે જેથી કરીને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે, લોકો પાસે પૈસા નહીં હોય અને પૈસા નહીં હોય એટલે એ માંગ ઊભી નહીં કરે કારણ કે ખરીદ શક્તિ છે ને. તો ઘણી વખત તમને એવો પ્રશ્ન થઈ શકે કે તો આપણી પાસે માનો કે 2 લાખ રૂપિયા પડ્યા છે, રિઝર્વ બેંક પાછા લઈ લે. ના, એ લેવા નથી આવતું. તમારા એકાઉન્ટમાં અથવા તો તમારી પાસે જે રોકાણ થયેલું છે એમાં એ જ સ્વરૂપે પડ્યા છે.
બેંક એકાઉન્ટમાં માનો કે કેશ પડ્યા છે તો તમે શું કામ ખર્ચ નથી કરતા? કારણ કે અત્યારે એ વ્યવહાર કરવો યોગ્ય નથી. તમને નુકસાન જવાની બીક છે, કારણ કે ભાવ ડાઉન થઈ શકે છે. એટલે તમે બજારમાં ખરીદી નહીં કરવા જાઓ, કારણ કે અત્યારે તમે 2 લાખની વસ્તુ લો છો, સંભવ છે પછી એટલે 70 ની થઈ જાય તો 30,000 ની ખોટ ક્યાં નાખી? એટલે તમે સ્થિર થઈ જાઓ છો. માની લો કે કોઈ તમે 5 લાખની વસ્તુ લઈને મૂકેલી છે, વસ્તુના સ્વરૂપે તમારી પાસે 5 લાખ રૂપિયા પડ્યા છે, પણ બજારમાં મંદી છે, લોકો પાસે પૈસા નથી, એટલે 5 લાખની વસ્તુ ખરીદવા કોઈ નહીં આવે. એટલે તમારી 5 લાખની વસ્તુ પડી જ છે, તમારે એને વેચી દેવાની, 5 લાખ છૂટા થવાના, પણ ગ્રાહક મળતો નથી. શું કામ નથી મળતો? તો કે જે ગ્રાહક ઈચ્છા ધરાવે છે કે આ વસ્તુ મારે ખરીદવી, એની પાસે અત્યારે પૈસા નથી. તો હવે આ પૈસા ગયા ક્યાં? તમારી પાસે બેંકમાં 2 લાખ રૂપિયા પડ્યા છે, પણ તમે ખરીદવા નથી માંગતા, કારણ કે નુકસાન જવાનો ડર છે. 5 લાખનું મશીન તમારી પાસે પડ્યું છે, વેચો એટલે 5 લાખ કેશ પડ્યા છે, પણ પૈસા છૂટા નથી થતા. શું કામ? તો કે ત્યાં કોઈ ગ્રાહક નથી. ગ્રાહક નથી શું કામ? તો કે તમારે જે એ પણ ત્યાં મુશ્કેલીમાં છે, નાણું નથી. તો આ નાણું ગયું ક્યાં? તો મેં તમને શરૂઆતમાં કીધું હતું કે જ્યારે સરકાર કોઈ યોજના મૂકે છે ત્યારે રિઝર્વ બેંક પાસેથી નાણું ઉછીનું લે છે, અને એ રિઝર્વ બેંક નાણું જ્યારે સરકાર કોઈ યોજના કરે બજારમાં મૂકે છે ત્યારે લોકોના હાથમાં આવે છે, અને ફરતું ટેક્સના સ્વરૂપે ફરી પાછું સરકાર પાસે જશે અને સરકાર રિઝર્વ બેંકમાં જમા કરાવશે. જો આ પ્રકારે પ્રક્રિયા નહીં થાય તો સતત રિઝર્વ બેંક નાણું છાપવા કરશે, સરકાર સતત બજારમાં નાણું પાછા કરશે, તો બનશે એવું કે જે નાણાંનું મૂલ્ય છે એ ઝડપથી ઘટશે અને ફુગાવો દર ઊંચો થશે. એટલે બજારમાં નાણાંની મર્યાદા જાળવી રાખવાની છે. એટલે હવે જ્યારે આવું થાય ને, ભાવ વધવા માંડે, એટલે બેંક શું કરે? તો કે જે એ લોન આપે છે, માની લો કે આપણે પહેલા વિડિયોમાં જોઈએ કે માનો કે 20 લાખની લોન લે છે, એટલે માણસ મકાન ખરીદવા ગયો, મકાન ખરીદ્યું એટલે એની સાથે જોડાયેલા લોખંડવાળા, સિમેન્ટવાળા, કડિયા, મજૂર, એન્જિનિયર, આ બધાની આવક છે. હવે એને લોન શું કામ લીધી? તો કે અત્યારે 7.5% દર છે, એટલે અત્યારે લોન સસ્તી પડે તો અત્યારે લઈ લે. એટલે લોનની ડિમાન્ડ બજારમાં ઊભી થઈ, તો બેંક છે માનો કે 700 કરોડ રૂપિયા લોન પેટે ચૂકવે છે. બજારમાં કેટલા રૂપિયા પડતા થયા? 700 કરોડ. અને 700 કરોડ અલગ અલગ વ્યક્તિઓ પાસે હશે, તે બધા જ વ્યક્તિ બજારમાંથી માંગ ઊભી કરશે, અને માંગ ઊભી કરે છે તો ભાવ વધે છે. હવે એના વિરુદ્ધમાં જો સરકાર રિઝર્વ બેંક અત્યારે 7.5% વ્યાજ દર ધરાવે છે, એના બદલે એ 9.5% વ્યાજ કરી નાખે છે. સમજી લો 9.5% કરે છે, તો 7.5% ના 2% વધી ગયા. એટલે સરેરાશ માનો કે 20,000 નો હપ્તો હતો, એ હવે 23,000 કે 24,000 માં ભરવાનો થાય. તો આ જે હપ્તો છે એ 3 થી 4,000 રૂપિયા મહિને વધે છે. એટલે જે ગ્રાહક છે એ અત્યારે લોન લેવાનું માંડીમાં છે, અત્યારે લોન લેવાની મોંઘી છે. એટલે ઓલા જે 20 લાખ રૂપિયા છે એ લેવાનો હતો, 50 લાખ લેવાનો હતો, એ બજારમાં હવે નહીં આવે. માની લો કે સંભવ છે તો 700 કરોડ રૂપિયા બજારમાં ગયા હતા, એના બદલે આ વખતે 150 કરોડ બજારમાં જશે. તમે લાંબા પહેલામાં છે વિચારશો તો ખ્યાલ આવશે. 150 કરોડ જ ગયા છે, તો 150 કરોડમાં 700 કરોડના પ્રમાણમાં ઓછા લોકો પાસે રૂપિયા થશે, બજારમાં ઓછી ડિમાન્ડ જશે, ઓછી ડિમાન્ડ જશે એટલે ધીમે ધીમે ભાવ વધારો કંટ્રોલમાં આવશે. હવે તમે બરાબર સમજી ગયા છો કે રૂપિયો બેંક દ્વારા કઈ રીતે આવે છે? વ્યાજ દર વધારે છે, બજારમાં રૂપિયો ઓછો થશે, વ્યાજ દર ઘટાડે છે તો વધારે થશે. એટલે ભાવ નિયંત્રણ કરવા માટે થઈને બેંક છે એ એના ઉપરનો જે વ્યાજ દર છે એ વધઘટ કરે છે, અને પછીનું જે ચલણ આવે છે વધારે વળતર પોતાની પાસે સાચવી રાખે છે, મૂકી રાખે છે, અને નવી કોઈ વ્યાજ દરમાં જે ફેરફાર કરતા નથી, જેથી કરીને બજારમાં માંગ સ્થિર રહે અથવા તો ઘટાડવી છે તો વ્યાજ દર વધારે છે, માંગ બજારમાં છે નહીં તો વ્યાજ દર ઘટાડશે, જેથી કરીને લોકો લોન લે અને લોકોના બજારમાં જે પૈસા વહેતા થાય. આ પ્રકારે છે એક બહુ મોટું એક કામ થતું હોય છે. બીજી એક ફાયદો એ થતો હોય છે, માની લો કે વ્યાજ દર વધી ગયા છે, બજારમાં ભાવ વધી ગયા છે, તો બેંક શું કરશે? વ્યાજ દરમાં વધારો કરે છે. વ્યાજ દરમાં વધારો કરવાના કારણે શું થાય છે? લોકો લોન લેવાનું બંધ કરશે. અને બીજો એક ફાયદો એ થાય છે, બજારમાં નાણું જતું નથી. બીજો એક ફાયદો એ થાય છે કે લોકો પાસે જે રૂપિયા છે એ વ્યાજ દર વધવાના કારણે એ બીજી કોઈ સટ્ટાકીય પ્રવૃત્તિમાં રોકાવાના બદલે, વસ્તુઓ ખરીદવાના બદલે એક બચતના સ્વરૂપે, ડિપોઝિટ સ્વરૂપે કંઈક જમા કરશે. એ બેંકમાં મૂકે, એફડી કરે, બીજું જે કંઈ કરે, તો એ રકમ છે એ જમા થશે, કારણ કે એને હવે એમાં રસ પડશે. શું કામ? તો કે 7.5% જ્યારે વ્યાજ દર હતો ત્યારે લોકોને એવું હતું કે
વ્યાજ દર મેળવવા માટે થઈને ઊંચો વ્યાજ દર મેળવવા માટે ફરી પાછું બેંકમાં જમા કરાશે, બીજી જગ્યાએ એફડી કરશે, એટલે એની બચત થશે. સરેરાશ આ બચત સરકાર છે બીજી કોઈ જગ્યાએ કામે લગાડી શકે, એકમો ઊભા કરી શકે. એના કારણે છે લોકોને એક રોજગારીનું નવું સોપાન મળશે, રોજગારી મળશે, એટલે બીજા પણ કેટલાક ફાયદાઓ થશે. એટલે જ્યારે જ્યારે આવું બને છે ત્યારે એ વ્યાજ દર વધારે છે, જેથી કરીને લોકોને ત્યાં પ્રોત્સાહન રૂપે છે કે બચત કરવાની એક વૃત્તિ પણ એ વધતી હોય છે. બજારમાં નાના ફરકો છે તેના જગ્યાએ છે આવતી હોય ત્યારે એ પરિસ્થિતિ ઊભી થાય. એક બાજુ લોન લેવાનું બંધ થશે, લોકો રૂપિયા છે ફરી પાછા ત્યાં મૂકવાનું ચાલુ કરશે, એટલે બજારમાં જે નાણું ફરે છે એ ધીમે ધીમે કોઈ જગ્યાએ સંગ્રહિત થઈ જશે. એટલે બજારમાં નાણાંનો પુરવઠો ઘટી જશે. તમારી પાસે મૂડીના સ્વરૂપે કદાચ હોય છે પણ ચલણના સ્વરૂપે નહીં હોય, એટલે ખર્ચ નહીં કરી શકો. તો તે સમયગાળા પૂરતી છે માંગ ઘટે છે, માંગ ઘટે છે એટલે ભાવ ઘટે છે. વળી પાછું ભાવ સ્થિર થાય છે ત્યારે વળી પાછી જરૂર હોય ત્યારે રિઝર્વ બેંક એ વ્યાજ દરમાં ઉપયોગ કરતી હોય, અને રિઝર્વ બેંક નક્કી કરે છે પછી એના આધારે બીજી જે બીજી બેંકો છે એને પણ એની સાથે તાલ મિલાવવો પડે અને પછી એના ઉપર નિયંત્રણ થતી હોય છે. ખુલ્લા બજારમાં સરકારી જમીનનું વેચાણ પણ કરીને બેંકો છે રોકડમાં રૂપાંતર છે ઘટાડો કરતી હોય છે. લોકોના હાથમાં નાણાં પુરવઠો એક પ્રકારે આ બધા પગલાઓ થકી ઘટતો હોય છે અને ખરીદ શક્તિ ઘટે છે, માંગ ઘટે છે અને સરેરાશ એ ભાવમાં અંકુશ આવતો હોય છે. તો આ પહેલું પરિબળ થોડુંક વધારે સમજવું પડે, અઘરું પડે, પણ આપણે એને વિસ્તૃત રીતે સમજ્યા છે, વિસ્તારમાં સમજ્યા છે. મને લાગે છે કે હવે બરાબર સમજાઈ ગયું છે. ન સમજાયું હોય તો હજી એક વખત એ મુદ્દો બરાબર વાંચી લો, સમજો, ફરી પાછું વિડીયો જુઓ, ફરી પાછું વાંચો. બહુ મજા આવે આ પ્રકારનો મુદ્દો છે, સમજો. એક વખત સમજી જશો તો પછી તમને એમાં વધારે રસ પડશે. બીજું છે રાજકોષી પગલાં. એટલે આ રાજકોષી જે પગલાં છે એ રાજકોષ એટલે સરકારની તિજોરી. ટૂંકમાં એવું તમે સમજો કે રૂપિયો ક્યાં જશે અને ક્યાંથી આવશે, અથવા તો ક્યાંથી આવશે અને ક્યાં જશે, એને લગતી જે બાબત છે એને રાજકોષ કહેવાય. હવે રિઝર્વ બેંક છે વ્યાજ દરમાં વધઘટ કરશે, એની સાથે સરકાર પણ કદમ મિલાવવાના છે. સરકાર એવી કેટલીક બાબતોના પગલાં ઉભરશે કે જેના કારણે એ લોકોના હાથમાં ચલણ જે છે, ખરીદની ક્ષમતા જે છે એ પ્રમાણમાં ઘટે, અને એ ઘટશે તો આપોઆપ બજારમાં ભાવ ઘટશે, કારણ કે માંગ ઘટી તો ભાવ ઘટવાનો છે. તો આ પ્રકારની જે પરિસ્થિતિ છે એને આપણે અહીંયા જોવાની છે. એમાં ખાસ કરીને રાજકોષી નીતિ એટલે સરકારની જાહેર આવક, ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેર ગૃહ નીતિ. હવે આ બધામાં છે એ સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરે છે. યાદ રાખો કે સરકાર કયો ખર્ચ કરે છે. દાખલા તરીકે કોઈ યોજના અમલમાં મૂકે છે. ચલો વનબંધુ કલ્યાણ યોજના છે. હવે વનબંધુ કલ્યાણ યોજનામાં માનો કે એને 1000 કરોડ રૂપિયા ખર્ચ કરવાનું નક્કી કર્યું સરકાર, તો 1000 કરોડ રૂપિયા સરકાર થ્રુ એ જે એના લાભાન્વિત લોકો છે, મતલબ જે ખરેખર લાભ થવાનો છે એ જ વ્યક્તિ નહીં. માનો કે એને 2 લાખ રૂપિયા સરકાર આપે તો એને તો 2 લાખનું કામ થવાનું, પણ એ કામ કરવા પાછળ કોઈ ટ્રેક્ટર લઈને આવે છે, કોઈ કડિયા કામ કરવા આવે છે, કોઈ મજૂર છે, તો આ બધા જે છે એની પણ આવક વધવાની છે. સરેરાશ 1000 કરોડ રૂપિયા બજારમાં ફરતા થવાના એટલે લોકોની ખરીદ શક્તિ વધશે. તો આ ખરીદ શક્તિને નિયંત્રિત કરવા માટે થઈને સરકાર ત્યારે શું કરે છે તો કે ભાઈ સરકાર છે ત્યારે એનું જે પેકેજ છે એ કાં તો સ્થગિત કરી દે છે અથવા તો એને વિલંબથી અમલમાં મૂકે છે. હવે એ સમયગાળા માનો કે એને એવું લાગે છે કે બજારમાં ભાવ વધારો થઈ ગયો છે તો અમુક સમય માટે 6 મહિના, 8 મહિના, 10 મહિના, વર્ષ જે જરૂર લાગશે એ લંબાવે છે, જેથી કરીને બજારમાં ચલણ જે છે એનો પુરવઠો મર્યાદિત થાય. હવે મર્યાદિત થશે એટલે ફરી પાછું એ સરકાર 200 કરોડ રૂપિયા મૂકશે, વળી સ્થિર થશે બીજા 200 કરોડ મૂકશે, વળી સ્થિર થશે વળી બીજા 200 કરોડ મૂકશે. જો એક સાથે 1000 કરોડ મૂકી દેશે અને એવા જ પ્રકારે બીજા પણ પેકેજ મૂકી દેશે તો સમજો છે કે બજારમાં નાણાંનો પુરવઠો વધી જશે. એટલે જ્યારે જ્યારે એવું લાગે ત્યારે નિયંત્રિત કરે છે. અને બીજી એક બાબત ઉપર ધ્યાનમાં લેવાનું, જો કોઈ જરૂરિયાત ન હોય એ યોજનાને સ્થગિત કરે છે, અથવા તો કેટલીક એવી યોજના હોય કે સદંતર બંધ કરે છે, જેથી કરીને એ જે વસ્તુઓ છે એની પાછળ ખર્ચ થવાનો છે, લોકોના હાથમાં નાણાં જવાના છે. હા, લોકોના હાથમાં નાણાં નહીં જવા દેવાની માનસિકતા એ સરકારની નથી, પણ પુરવઠો જે વધી રહ્યો છે એને મર્યાદિત કરવા માટે થઈને અહીંયા છે એને નિયંત્રિત કરવામાં આવે છે અને અમુક સમય પૂરતું નિયંત્રિત કરવામાં આવે છે. માત્ર આટલું જ નહીં, પણ બીજી રાજકોષી નીતિ એ છે કે જે વસ્તુ મતલબ તૈયાર થાય છે, પેદાશ તૈયાર થાય છે એના ઉપર ટેક્સ લે છે સરકાર. તો જ્યારે એવું લાગે છે ત્યારે ખાસ કરીને મોજ શોખની જે વસ્તુઓ છે એ મોજ શોખની વસ્તુ ઉપર સરકાર ઊંચો ટેક્સ લે છે.
મોસ્ટ ઓફની વસ્તુઓ ખરીદવાના કોણ? તો કે જે આર્થિક રીતે સક્ષમ લોકો છે. તો એ તો ઊંચો ટેક્સ ભરીને ખરીદી શકશે, એટલે એની પાસે જે વધારાની રકમ છે એ વધારાની રકમ વધારે સરકાર પાસે આવે ટેક્સના સ્વરૂપે. અને જે આર્થિક રીતે પછાત અંત્યોદય જે છે, ગરીબી રેખા હેઠળ જીવનારા લોકો છે, એને જે સુવિધા આપવાની છે એમાં સરકાર સબસિડી આપે છે. હવે સબસિડી એટલે શું એ તમે આગળના પાઠમાં સમજી ગયા છો. સબસિડી એટલે જે મૂળ રકમ છે, માનો કે કોઈ 1 લાખની વસ્તુ છે એમાં સરકાર છે 40% સબસિડી આપે છે, તો જે લાભાન્વિત વ્યક્તિ છે એને 60,000 ભરવાના, 40,000 સરકાર એને પૈસા ચૂકવશે. તો આ જે 1 લાખ જ ચૂકવવાના છે, પણ 40,000 એ સરકારના છે, 60,000 છે આ લાભાન્વિત વ્યક્તિના ભરવાના. 1 લાખની વસ્તુ એને 60 માં મળશે, ઉપલી જે રકમ છે 40,000 રૂપિયા એ સબસિડી ગણાશે ને સરકાર. તો સરકારે અહીંયા શું કરે તો કે જે આવી મોસ્ટોફની વસ્તુઓ છે એના પર ઊંચો ટેક્સ નાખે છે, અને ઊંચો ટેક્સ નાખવાના કારણે એની ઉત્પાદન માત્રા ઘટી શકે છે, અને એમાંથી જે આવક થાય છે એ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે છે એમાં સબસિડી રૂપે આપે છે. દાખલા તરીકે તમે ક્રિકેટ રમો છો તો ક્રિકેટના જે સાધનો છે મોસ્ટોફના વસ્તુ છે, તો એના ઉપર ઊંચો ટેક્સ હોય, તો એ ઊંચો ટેક્સમાંથી જે પૈસા આવે છે એ સરકાર ભેગા કરશે, અને રેશન શોપ ઉપર જે એનો લાભાન્વિત વ્યક્તિ છે ત્યાં વસ્તુ ખરીદવા જાય છે ત્યારે એને 42 રૂપિયાની ખાંડ સંભવ છે કે 25 રૂપિયામાં છે આપણે ના જે 17 રૂપિયા છે એ ક્યાંથી આવ્યા તો કે આ ટેક્સના સ્વરૂપે જે આવ્યા છે એ ત્યાં જમા કરાવશે. એને તો ટોટલ રકમ આપવાની છે સરકાર, પણ બાકીના ઉપલા છે એ સરકાર ભોગવશે. તો કહેવાનો મતલબ એ છે કે ટેક્સનું પ્રમાણ વધારે છે અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એમાં સબસિડીનું પ્રમાણ વધારે છે, જેથી કરીને એ વસ્તુનું ઉત્પાદન વધે, બજારમાં એની ખોટ ના સર્જાય, અને ખોટ નહીં સર્જાય તો સ્વાભાવિક છે કે માંગને પહોંચી વળે એટલા પ્રમાણમાં પુરવઠો હોય તો ભાવ નિયંત્રિત કરવાના છે. હા, ઘણી વખત એવું પણ બને કે પુરવઠોનું પ્રમાણ વધી ગયું છે તો ભાવ ડાઉન થશે. ખાસ કરીને કૃષિ પેદાશો જે છે એમાં મોટા ભાગે આવું થતું હોય કે જ્યારે સિઝન ન હોય ત્યારે છે એ વસ્તુની અછત હોય, બજારમાં ભાવ ખૂબ ઊંચા હોય, પણ જ્યારે ખેડૂતોનું ઉત્પાદન શરૂ થશે, ડુંગળીના ભાવ ડુંગળી ખેડૂતોના ખેતરમાં નથી ત્યારે 600 રૂપિયા 400 રૂપિયા જઈ શકે, એનાથી વધારે થઈ શકે, પણ ખેડૂતોના ઉત્પાદન આવશે એટલે એનો જથ્થો છે એ વધી જશે, અને જથ્થો વધવાના કારણે છે માંગ વધશે એટલે ભાવ ડાઉન પણ થશે. તો જ્યારે વધે છે ત્યારે સરકારે એક પ્રકારે એક આવકવેરાઓ ભરી અને તેને નિયંત્રિત કરવાનું કામ કરતા છે. કેટલીક બચતોનું પ્રમાણ છે વધારતા હોય છે, આર્થિક બચત જે છે કેટલીક ફરજિયાત બચત લોકો એમાં છે વધારે એ સંગ્રહિત કરે. ઘણી વખત એવું કે ભાઈ જો તમારે આ લાભ લેવો છે તો આટલા રૂપિયા આમાં જમા કરાવવા પડશે. હા, સરકાર ત્યારે છે એ એના નામે જ જમા કરશે, ભવિષ્યમાં એ જ પાછા એને આપશે, પણ અત્યારે એ જમા કરાવશે એટલે બજારમાં એટલા નાણાંનો પુરવઠો ઓછો થશે, અને એ ઓછો થવાના કારણે લોકો પાસે સરેરાશ રકમ ઘટશે. તમને ત્યાં જમા કરાવી કે 1 વર્ષ પછી તમને આટલી વળતર એના મળશે, પણ 1 વર્ષ તમારે એટલા મૂકશો તો આ લાભ મળશે, ફરજિયાત છે. તો આવા કેટલાક છે પગલાં ભરી અને સરકાર એ જે વસ્તુ છે પેદાશ છે એને નિયંત્રિત કરવાના પ્રયત્નો છે કરતા હોય છે, અને એ રીતે બધું ચાલુ હોય છે. હવે મૂડી રોકાણ ઉપર જે અંકુશ એ પણ જરૂરી છે. બિનજરૂરી અને મોસમની વસ્તુ પાછળ જે મૂડી રોકાણ થાય છે તે માટે લાયસન્સ કે પરવાના પદ્ધતિ અને ઊંચો ટેક્સ એમાં છે નાખવામાં આવે છે, જેથી કરીને એવા પ્રકારની વસ્તુનું ઉત્પાદન ઘટે, અને એ વસ્તુનું ઉત્પાદન જે ઉત્પાદન થાય છે એની પાછળ જે મૂડી રોકાણ થાય છે, નાણાંનું રોકાણ થાય છે, એના બદલે અન્ય જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ઉત્પાદન પાછળ એનું રોકાણ થાય, જેથી કરીને જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનો પુરવઠો બજારમાં ઓછો હોય છે અથવા તો નિયંત્રિત છે એના કારણે ભાવ વધે છે. તો એ ભાવ ન વધે એટલા માટે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન લોકો વધારે એટલા માટે તેને ત્યાં એને અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરે છે, જ્યારે મોસ્ટોફની ચીજ વસ્તુઓ છે એનો ઊંચો ટેક્સ નાખવામાં આવે છે, લાયસન્સની બધી બાબતો એમાં જાળવી રાખવામાં આવે છે, જેથી કરીને જરૂરિયાત કરતાં વધારે માત્રામાં ઉત્પાદન ન થાય, કારણ કે નફો વધારે એમાં છે. જો લોકો ત્યાં જ વધારે રોકાણ કરશે તો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઓછું થશે, પુરવઠો ઘટશે તો આપોઆપ એ માંગ વધશે એટલે ભાવ વધશે. તો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ બરાબર ઉત્પાદન જળવાય એટલા માટે એને મુક્ત રીતે ઉત્પાદન થાય, એને સબસિડી છે આપવામાં આવે, એની ઉત્પાદન પ્રક્રિયાને વધારે છૂટછાટ આપવામાં આવે. જ્યારે પહેલામાં છે લાયસન્સ પ્રથા રજૂ કરવામાં આવે, મૂકવામાં આવે, એમાં ટેક્સનું પ્રમાણ ઓછું રહે, તો એ બધા વસ્તુઓના ઉત્પાદન ઘટી અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનું ઉત્પાદન વધે, બજારમાં એની સરેરાશ એ ઉત્પાદન પ્રક્રિયા છે જળવાય અને એના કારણે છે આપણને એ વધારે ફાયદો થાય. હવે 2 જેટલા મુદ્દા, થોડા 3 મુદ્દા આપણે જોયા છે,
પ્રમાણમાં થોડાક સમજવામાં અઘરા પડે એવા પ્રકારના મુદ્દા છે. એટલે હજુ બે મુદ્દાઓ બાકી છે. વિડીયોનો સમય પણ ઠીક થઈ ગયો છે એટલે હવે મુદ્દા સમજવામાં થોડું વધારે ખેંચાવું પડે. એના કરતાં આપણે છે એ 3 જ મુદ્દા યાદ રાખો કે તમને કોઈ પણ મુદ્દો 3 માર્કમાં પૂછી શકે અને સરેરાશ છે તમને 4 માર્કમાં પૂછે તો પણ 3 થી 4 મુદ્દાઓ તો તમારે લખવા જ પડે. ત્યારે એને બરાબર સમજવા માટે માત્ર મુદ્દાના સંદર્ભે નહીં પણ આખી આર્થિક પ્રક્રિયા રાષ્ટ્રને લગતી જે ભાવ વધારો છે એને નિયંત્રિત કરવાની જે પ્રક્રિયા છે સરકાર કેવા પગલાઓ લીધો છે. મિત્રો ખાલી 10મા ધોરણની પરીક્ષા માટે નહીં પણ આજીવન તમને એક અર્થતંત્રને સમજવા માટે થઈને ખૂબ મહત્વના કહી શકાય, ઉપયોગી કહી શકાય એવા મુદ્દાઓ છે અને એને બરાબર સમજો, ગળે ઉતારો, જેથી કરીને આગળના મુદ્દાઓ જ્યારે આપણે સમજવાના થાય ત્યારે બહુ સરળતા તમને રહે. એટલા માટે તેને હજુ ન સમજાય તો ફરી વિડીયો જુઓ, એને બરાબર લખવાનું છે, પાકો કરવાનું છે, સમજવાનું છે અને આગળના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખીને બીજી એક વાત તમને કહ્યું કે 2 મુદ્દાઓ પૂરા થશે ત્યાર પછી ગ્રાહક જાગૃતિના સંદર્ભે આપણે ભણવાના છે. હવે એક ગ્રાહક તરીકે તમે છો જ, તમે કોઈ પણ વસ્તુ આજ સુધીમાં કોઈ દુનિયાનો નાગરિક નહીં હોય કે જે ગ્રાહક ન બન્યો હોય. ત્યારે એક ગ્રાહક તરીકે તમે કેવા ગ્રાહક છો માત્ર વિચારી રાખજો. તમે ગ્રાહક તરીકે ન છેતરાવ એટલા માટે શું ધ્યાનમાં રાખો? તમે ક્યારે છેતરાયો છો અને એનો તમે પ્રચાર કર્યો છે કે ચૂપચાપ છે એ બધું સહન કરી દીધું છે, કોઈ ખબર ના પડે એવું આપણે ચતુર છીએ એવું ટકાવી રાખ્યું છે. જો ખરેખર તમે એક પણ વખત ન છેતરાયો હોય તો એ વેમ છે, કંઈક તો થયા છે, કંઈ નહીં તો તમે કોઈને છેતરા છો, બની શકે, સંભવ છે કદાચ ન જ બન્યું, તમે ખરેખર સજાગ રાખો છો પણ એના સંદર્ભે થોડોક મુદ્દાઓ વાંચવાના, વિચારવાના છે. આગળનો વિડીયો તમે જો કરો ત્યારે હવે પછીના 2 મુદ્દાઓ અને ગ્રાહક તરીકેની જે બાબતો છે થોડુંક જોઈને આપણે સમજીને આપણે લખવાનું, વિચારવાનું, સમજવાનું.